आशा की किरण। સંત પરમ હિતકારી કેમ બની શકે છે? તો એક તો પરમાત્મા સાથેનો નાતો છે, પરમાત્માની સાથે નાતો હોવાથી એની બહુ મોટી મહત્તા છે. યાદ રાખજો, અમે જે વાત કરીએ એ જ વાત તમે પણ કરતા હોવ. તમારા સગા દીકરા તમારી વાત નહીં માને, એ વાત અમારી પાછા માનશે. તમે 25 ફેરે અને કહેશો બેટા ગુટકા ન ખવાય, ગુટકા ન ખવાય, તેમ છતાં તમારો છોકરો તમારું નહીં માને. પણ એમ કહેશું, અમે કહેશું કે આ ન ખવાય, તો તમારા છોકરા છોડી દેશે. પરિવારમાં સંઘર્ષ હોય, તમે 25 ફેરે કહેશો સંઘર્ષ નહીં ટળે. પણ સંત એમ કહેશે કે આમ ન કરાય, આમ જીવન જીવાય. એના વચને પરિવારમાં એમ જીવન જીવતા લોકો થઈ જશે. એમાં ભારત વર્ષમાં સંતનો બહુ મોટો મહિમા છે. સંતના વચને હજારો લોકો પોતાના જીવનને બદલી. આજનો જ પ્રસંગ તમને કહું. આ સવારે હું ડોંબિવલી આપણા સ્વામિનારાયણ મંદિર હતો, લગભગ 10:30 વાગ્યે એક કચ્છ યુવાન આવ્યો. મને કે કંઠી બાંધી દો કે. પછી હું તો કંઠી બાંધવા તૈયાર થયો. એણે કીધું 5 વર્ષ પહેલા હું બધા નિયમ પાળતો હતો, પણ પછી નબળો સંગ થઈ ગયો, જેને લઈને મારા જીવન બધી જ કુટી આવી ગઈ. મેં શું પાપ નથી કર્યું? બધા જ પાપો કર્યા, બધું જ કરી ચૂક્યો. પણ 1 વર્ષ પહેલા રિમોટમાં ટીવીનું રિમોટ ફેરવતા ચેનલ ફેરવતા ઘર સભા આવી ગઈ. અને ઘર સભા સાંભળવા માંડ્યો. મેં મારું જીવન બદલાયું. હું આપને તો પહેલી વાર મળું છું. મેં મારું જીવન બદલાયું. આજ હું બહારનું પાણી પીતો નથી, બધા જ નું પાલન કરું. માટે આપ મને કંઠી બાંધી. તેના ઘરને કોઈ ના નહીં પાડ્યો ને, એમ તેમ માનો છો કે આ ન પીવાય, આ ન ખવાય, નહીં કીધું હોય. પણ જે વાત ઘરના લોકોની ન મનાય, એ વાત સંતોની મનાય, સંતોની મનાય. અમે ગયા વર્ષે રાજકોટમાં પધરામણી કરતા હતા. એક દુકાનમાં પધરામણી કરી તો બીજી દુકાને યુવાન દોડતો આવ્યો, પગમાં પડ્યો. બાપુ બાપુ, તમારો બહુ મોટો આભાર. મેં બાપુનો શું આભાર છે? મને કહે તમારી ઘર સભા હું રોજ સાંભળતો હતો. મારા પાનના ગલ્લે બેઠો સાંભળું, પાનનો ગલ્લો સાંભળું, પણ પડખે બોટલ રાખું, ક્યારેક ઘૂંટડો પીતો જાઉં. મેં એક દાડો આપે એવું કીધું, એલા પીધા જેવો હોય તો માત્ર હરિરસ છે. તમે બીજો પીશો તો 12 કલાકે ઉતરી જશે, ઢીલા ઢબ કરી દેશે. પણ હરિરસ પીશો ને તો કાયમ તમને મોજમાં રાખશે. અને બાપુ એ વાત મને હા પડી ગઈ. મેં બોટલ ફેંકી દીધી અને 8-10 મહિના થયા, પણ બાપુ પછી મોઢામાં ક્યારેય મૂક્યો નથી. એટલે તમારો બહુ મોટો આભાર. મને શરાબનો રસ છોડાઈને આપે હરિરસ પીતો કરી દીધો. એટલે સંતની વાત મનાય, કોઈની ન મનાય, પણ સાધુની મનાય.